નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી તેની તમામ એક્ટિવિટીનું સોલ્યુશન કરીશું। યુનિટ 6માં સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 1, જેની સૂચના છે એ રીડ ધ પોએમ ઇનર સ્ટ્રેન્થ, ફાઇન્ડ ધ એક્શન વર્ડ્સ ઓર વર્બ્સ ફ્રોમ ધ પોએમ એન્ડ રાઇટ ડાઉન। એટલે કે આપણને જે પોએમ કવિતા આપેલી છે ઇનર સ્ટ્રેન્થ, તે કવિતા આપણે વાંચવાની છે અને તેમાંથી આપણે એક્શન વર્ડ્સ અથવા તો વર્બ્સ જે છે તે ગોતીને અહીં લખવાના છે, બરોબર। તો તે કંઈક આ મુજબ થશે। પહેલું લીવ, ત્યાર પછીનું બીજું આવશે શેર, ત્રીજો શબ્દ સેલિબ્રેટ, ત્યાર પછી રિસ્પેક્ટ, પાંચમું પ્રે, લર્ન, ત્યાર પછી હેલ્પ, પ્રેક્ટિસ, સ્માઇલ, 10મું ગીવ। આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 1B, રીડ ધ પોએમ ઇનર સ્ટ્રેન્થ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ। એટલે કે આપણે ઇનર સ્ટ્રેન્થ નામની જે પોએમ કવિતા આપેલી છે તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી ખરા અને ખોટા અહીં કહેવાના છે। એટલે અહીં વિધાનો ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે કવિતા ઉપરથી, બરોબર। પહેલું છે ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ લાઇટ્સ, તો એમાં આવશે ટ્રુ। ત્યાર પછી બીજું પીપલ ફાઇટ ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, તો એમાં આવશે ફોલ્સ। ત્રીજું ટેમ્પલ્સ આર ડાર્ક એન્ડ સાયલેન્ટ પ્લેસીસ, તો એમાં આવશે ફોલ્સ। ચોથું સેન્ટેન્સ વી શુડ હેલ્પ અધર્સ વિથ અ સ્માઇલ, તો એમાં આવશે ટ્રુ। પાંચમું યોગ એન્ડ આસન્સ ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ, તો એમાં આવશે ટ્રુ। છઠ્ઠું વી ઈટ બર્ગર્સ એન્ડ પિઝા એઝ અ હેલ્થી ટ્રીટ, તો એમાં આવશે ફોલ્સ। આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 2A, રીડ ધ સ્ટોરી એન એન્ટિક ટાઈમ મશીન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। એટલે કે એન એન્ટિક ટાઈમ મશીન નામની જે સ્ટોરી વાર્તા આપેલી છે તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ કિરણ લિવિંગ વિથ ઇન ધ યર 4555। તો એનો આન્સર છે કિરણ વોઝ લિવિંગ વિથ હિઝ ફેમિલી ઇન ધ યર 4555। Question number 2, where did Kiran first travel after starting the time machine? તો એનો આન્સર છે Kiran first traveled to Rajasthan after starting the time machine। ત્યાર પછી question number 3, did Kiran find the time machine in the laboratory? તો એનો આન્સર છે yes, Kiran found the time machine in the laboratory। Question number 4, was the machine invented by a scientist? તો એનો આન્સર છે yes, the machine was invented by a scientist। Question number 5, the story begins in the year, તો એનો આન્સર છે ઓપ્શન સી 4555, એટલે પાંચમામાં સી જવાબ આવશે। છઠ્ઠું હાઉ મેની બિહુ ફેસ્ટિવલ્સ વેર મેન્શન્ડ ઇન આસામ, તો એનો આન્સર છે ઓપ્શન સી 3। ત્યાર પછી આગળ સાતમું વોટ ડુ યુ થિંક કિરણ લર્ન ફ્રોમ મીટિંગ સો મેની ડિફરન્ટ આર્ટિસ્ટ અક્રોસ ઇન્ડિયા? તો એનો આન્સર છે કિરણ લર્ન અબાઉટ ઇન્ડિયાઝ રિચ કલ્ચર, ટ્રેડિશન્સ, આર્ટ ફોર્મ્સ એન્ડ યુનિટી ઇન ડાયવર્સિટી બાય મીટિંગ ડિફરન્ટ આર્ટિસ્ટ અક્રોસ ધ કન્ટ્રી। ત્યાર પછી હવે આગળ એક્ટિવિટી 2B, રાઇટ ધ નેમ્સ ઓફ ધ સ્ટેટ્સ વિચ કિરણ હેઝ વિઝિટેડ, કલર ધેમ ઇન ધ મેપ। એટલે કે કિરણે જે રાજ્યોની મુલાકાત લીધી, જે રાજ્યોને વિઝિટ કરેલા છે તેના નામ લખવાના છે, બરોબર। અને ત્યાર પછી નકશાની અંદર તેમાં કલર પૂરવાના છે। તો અહીં રાજ્યોના નામમાં આવશે રાજસ્થાન, ઓડિશા, આસામ, પંજાબ, કેરલા અને ગુજરાત। તો આ મુજબ અહીં નકશામાં કલર પૂર્ણ કરેલા છે, જે તમારે જોઈ અને કલર પૂર્ણ કરવાના છે, બરોબર।
ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 3A, રીડ ધ પોએમ કલરફુલ કલ્ચર એન્ડ મેચ ધ ફોલોઈંગ. એટલે કે કલરફુલ કલ્ચર નામની જે કવિતા આપેલી છે, પોએમ આપેલી છે, તે આપણે વાંચવાની છે. અને ત્યાર પછી અહીં જોડકા જોડવાના છે. અહીં વિભાગ A અને વિભાગ B, બે વિભાગ આપેલા છે અને અહીંયા આપણે જવાબ લખવાના છે. તો વિભાગ A માંથી પહેલું છે નમસ્તે, તો એની સામે આવશે D, અ ગ્રીટિંગ. ત્યાર પછી બીજું છે ગેલેરી ઓફ ડિલાઇટ, તો એની સામે આવશે F, અવર ફેસ્ટિવલ્સ. ત્યાર પછી ત્રીજું છે સ્પીસીસ એન્ડ લવ, તો એમાં આવશે A, ઇન્ડિયન ફૂડ ફ્યુઝન. ત્યાર પછી ચોથું એલ્ડર્સ, તો એમાં આવશે E, ડિઝર્વ રિસ્પેક્ટ એન્ડ કેર. ત્યાર પછી પાંચમું છે મ્યુઝિક એન્ડ ડાન્સ, તો એમાં આવશે C, પાર્ટ ઓફ ફેસ્ટિવલ્સ. છઠ્ઠું છે અબવ, તો એમાં આવશે B, અપોઝિટ ઓફ બિલો. એટલે પહેલાની સામું D, બીજાની સામું F, ત્રીજાની સામું A, ચોથાની સામું E, પાંચમાની સામે C અને છઠ્ઠાની સામે B આવશે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 3B, રાઇટ વન વર્ડ ફ્રોમ ધ પોએમ કલરફુલ કલ્ચર ફોર ધ ગિવન વર્ડ્સ. પહેલું છે ગ્રીટિંગ, તો એમાં આવશે નમસ્તે. તો આ મુજબ એક શબ્દ લખવાનો છે આ કવિતામાંથી, બરોબર. ત્યાર પછી બીજું છે કલ્ચર એક્ટિવિટી, તો એમાં આવશે ડાન્સ. ત્રીજું મીલ ઓર ક્યુઝિન, એમાં આવશે ફૂડ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 3C, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જાતે પણ બનાવી શકો છો. અહીં સમજ માટે આપેલું છે. પહેલો શબ્દ છે કલ્ચર, તો એના આધારે આપણે વાક્ય સેન્ટેન્સ કંઈક આ મુજબ બનાવી શકીએ. ઇન્ડિયા હેઝ અ રીચ એન્ડ કલરફુલ કલ્ચર. ટ્રેડિશન, તો સેન્ટેન્સ છે અહીં વી શુડ ફોલો અવર ટ્રેડિશન વિથ પ્રાઇડ. ત્રીજો શબ્દ છે રિસ્પેક્ટ, તો વાક્ય છે વી મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. ચોથું સેવર, I like the savor traditional food. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 4A, રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે એ ડિફરન્ટ લાઇટ નામની જે સ્ટોરી આપેલી છે તે આપણે વાંચવાની છે અને અર્થપૂર્ણ વાક્ય અહીં બનાવવાના છે. તો અહીં શબ્દો જે છે તે અલગ અલગ આપેલા છે, ટૂંકમાં વિખરાયેલા શબ્દો અહીં આપેલા છે, જેમ કે અશેમ્ડ, પોટ, ધ, વોઝ ક્રેક્ડ, ધ. તો આ બધાને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે, બરોબર. તો અર્થપૂર્ણ વાક્ય કંઈક આ રીતે બને, ધ ક્રેક્ડ પોટ વોઝ અશેમ્ડ. ત્યાર પછી એવી જ રીતે બીજું આવશે, ધ વોટર લીક હેલ્પ્ડ ધ ફ્લાવર્સ ગ્રો. ત્યાર પછી ત્રીજું, The cracked pot delivered only half water. ત્યાર પછી એક્ટિવિટી 4B, read the story a different light and arrange the sentences in the correct order. એટલે કે અહીં અ ડિફરન્ટ લાઇટ નામની જે સ્ટોરી છે તે વાંચવાની છે અને આપણે અહીં વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે, તે વાર્તાના ક્રમમાં, બરોબર. એટલે અહીં સૌથી પહેલાં આવશે ધ વોટર બેરર કેરીડ 2 પોટ્સ એવરી ડે. ત્યાર પછી બીજું, ધ પરફેક્ટ પોટ રિમેઇન્ડ ફૂલ એવરી ટાઈમ. ત્રીજું, ધ ક્રેક્ડ પોટ ફેલ્ટ અશેમ્ડ ઓફ ઇટ્સ ફ્લો. ચોથું, સીડ્સ વેર પ્લાન્ટેડ ઓન ધ સાઇડ ઓફ ધ ક્રેક્ડ પોટ. પાંચમું, ધ વોટર બેરર એક્સપ્લેન્ડ અબાઉટ ધ ફ્લાવર્સ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 4C, રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અ ડિફરન્ટ લાઇટ નામની જે સ્ટોરી છે તે વાંચવાની છે અને ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે. જો વિધાન ખરું હોય તો ટ્રુ લખવાનું છે અને જો વિધાન ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું છે, ધ વોટર બેરર સ્કોલ્ડેડ ધ ક્રેક્ડ પોટ ફોર લીકિંગ. તો એમાં આવશે ફોલ્સ. આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે, બરોબર. ત્યાર પછી બીજું, બોથ પોટ્સ વેર ડેમેજ્ડ, તો ફોલ્સ. ત્રીજું, ધ પાથ હેડ બ્યુટીફુલ ફ્લાવર્સ ઓનલી ઓન વન સાઇડ, તો એમાં આવશે ટ્રુ. ત્યાર પછી ચોથું,
ધ ક્રેક્ડ પોટ હેલ્પડ ક્રિએટ બ્યુટી અલોંગ ધ વે, તો એમાં આવશે ટ્રુ. પાંચમું, ધ પરફેક્ટ પોટ વોઝ જેલસ ઓફ ધ ક્રેક્ડ પોટ, તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 5, સ્ટડી ધ ગિવન ટેબલ એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ. એટલે કે અહીં જે આપણને ટેબલ આપેલું છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આગળ સૂચના મુજબ કાર્ય કરવાનું છે. મેચ ધ ફોલોવિંગ, એટલે સૌથી પહેલાં આપણે અહીં જોડકા જોડવાના છે. તે જે ટેબલ આપેલું છે તેનો અભ્યાસ કરીને, બરોબર. ગ્રીટિંગ, લેંગ્વેજ, આ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે તેનો આન્સર જવાબ લખવાનો છે જોડકાનો. ગ્રીટિંગની અંદર પહેલું છે નમો નમઃ, તો એની સામું આવશે બી સંસ્કૃત. ત્યાર પછી બીજું છે નમસ્તે, તો એની સામું આવશે ડી ગુજરાતી. ત્રીજું છે નમસ્કારમુ, તો એમાં આવશે એ તેલુગુ. ચોથું છે સત શ્રી અકાલ, તો એના સામું આવશે સી પંજાબી. પાંચમું છે નમસ્કાર, તો એની સામું આવશે ઈ આસામીઝ. એટલે પહેલાની સામું આવશે બી, બીજાની સામું આવશે ડી, ત્રીજાની સામું આવશે એ, ચોથાની સામું આવશે સી અને પાંચમાની સામું આવશે ઈ. આગળ જોઈએ ત્યાર પછી ખાલી જગ્યા ઇઝ યુઝ ટુ સે હેલો ઇન પંજાબી, તો ખાલી જગ્યાની અંદર આવશે સત શ્રી અકાલ. ત્રીજું, વોટ ઇઝ ધ સંસ્કૃત ટ્રાન્સલેશન ઓફ આઈ એમ ફાઇન, તો એમાં આવશે અહમ કુશલી અસ્મી અથવા તો અહમ કુશલીની અસ્મી. તો આઈ એમ ફાઇનનું સંસ્કૃતમાં અનુવાદ કંઈક આ રીતે થશે. ત્યાર પછી ચોથું છે ફાઇન્ડ ધ ઓડ વન આઉટ, એટલે કે જે અલગ છે તેને આપણે ગોતવાનું છે. પહેલું છે નમસ્તે, સત શ્રી અકાલ, નમસ્કારઃ, અપુનાર નામ કી, તો અહીંયા જે અલગ છે તેની નીચે લીટી કરેલી છે અપુનાર નામ કી, બરોબર. એવી જ રીતે બીજામાં આવશે તમારું નામ શું છે, તે અલગ પડે છે. ત્યાર પછી પાંચમું છે રીઅરેન્જ ધ વર્ડ્સ ટુ મેક અ સેન્ટેન્સ, એટલે કે અહીંયા જે શબ્દો છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવી અને વાક્ય બનાવવાનું છે, બરોબર. માય નેમ ઇઝ લક્ષ્મી, આ રીતે વાક્ય બનશે. ત્યાર પછી બીજામાં આવશે મેં ઠીક હું. છઠ્ઠું છે ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી વોટ ઇઝ યોર નેમ, એટલે કે અહીંયા જે આ વિધાન છે, પ્રશ્ન છે વોટ ઇઝ યોર નેમ, તેને આપણે ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરવાનું છે, અનુવાદ કરવાનું છે. તો ગુજરાતીની અંદર અનુવાદ આવે તમારું નામ શું છે. ત્યાર પછી હવે આ સાતમું છે ટ્રાન્સલેટ ઇન્ટુ સંસ્કૃત હાઉ આર યુ, એટલે કે હવે સંસ્કૃતની અંદર ટ્રાન્સલેટ કરવાનું છે હાઉ આર યુ ને. તો આવશે ભવન અથવા તો ભવતી કથમ અસ્તિ, ભવન કથમ અસ્તિ અથવા તો ભવતી કથમ અસ્તિ, આ રીતે થશે. ત્યાર પછી આઠમું છે મી પેરુ ઇમિતિ ઇઝ ફ્રોમ ધ આસામીઝ લેંગ્વેજ, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી હવે આગળ છે નવમું ચૂઝ ધ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર હાઉ આર યુ. અહીં ઓપ્શન છે ઓપ્શન એ નમસ્તે, ઓપ્શન બી તમારું નામ શું છે, ઓપ્શન સી તમે કેમ છો, ઓપ્શન ડી હું મજામાં છું. એટલે કે હાઉ આર યુ નો સાચો અર્થ શું થાય છે તે લખવાનો છે. તો એમાં આવશે ઓપ્શન સી તમે કેમ છો. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6 એ મેચ ધ ફોલોવિંગ, એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે. વિભાગ એ અને વિભાગ બી બે વિભાગ આપેલા છે અને અહીં આપણે તેનો જવાબ લખવાનો છે. વિભાગ એ માંથી પહેલું છે 1857, તો એમાં આવશે ડી ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વતંત્રતા માટેની પહેલી લડાઈ, બરોબર. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરોબર. આ મુજબ આપણે જોડકા જોડવાના છે. ત્યાર પછી બીજું છે 1905, તો એમાં આવશે ઈ પાર્ટીશન ઓફ બેંગાલ. ત્યાર પછી ત્રીજું છે 1919, તો એમાં આવશે જી જલિયાવાલા બાગ મેસેકર. ત્યાર પછી ચોથું છે 1920, તો એની સામું આવશે એફ. ત્યાર પછી પાંચમું છે 1930, તો એની સામું આવશે એ સોલ્ટ માર્ચ, દાંડી માર્ચ. ત્યાર પછી છઠ્ઠું છે 1931, તો એની સામું આવશે સી
એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ. ત્યાર પછી 7મું 1942, તો એની સામું આવશે એચ, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. ત્યાર પછી 1947, તો એની સામું આવશે બી, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. અહીં આ છે એ, આ બી, આ સી, ડી, ઈ, એફ, જી અને એચ. બરોબર, આ મુજબ છે. એટલે હવે આપણને ખબર પડે, પહેલાની સામું ડી, બીજાની સામું ઈ, ત્રીજાની સામું જી, ચોથાની સામું એફ, પાંચમાની સામું એ, છઠ્ઠાની સામું સી, સાતમાની સામું એચ અને આઠમાની સામું બી આવશે. બરોબર, ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 6B, અરેન્જ ધ ફોલોવિંગ ઇવેન્ટ્સ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર ફ્રોમ ધ અબવ ટેબલ. પહેલું છે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, તો સામે આવશે પાર્ટીશન ઓફ બેંગોલ 1905. બીજું છે પાર્ટીશન ઓફ બેંગાલ, તો એમાં આવશે જલિયાવાલા બાગ મેસેકર 1990. ત્રીજું છે જલિયાવાલા બાગ મેસેકર, તો આવશે સોલ્ટ માર્ચ 1930. ચોથું છે સોલ્ટ માર્ચ, તો એમાં આવશે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ 1942. પાંચમું છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, તો એમાં આવશે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ 1947. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 7A, રીડ ધ ફોલોવિંગ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ યોગ ડે એન્ડ અરેન્જ ધ પેરેગ્રાફ ઇન ઓર્ડર. યોર ટાસ્ક, રાઇટ ધ કરેક્ટ ઓર્ડર યુઝિંગ નંબર્સ 1, 2, 3, 4. એટલે કે અહીં આપણને ઇન્ટરનેશનલ યોગ ડે વિશે જે અહીં રિપોર્ટ આપેલો છે, તે રિપોર્ટમાં આપણે ફકરાઓ જે છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં જે બી નંબરનો ફકરો છે તે પહેલા નંબરે આવશે, ત્યાર પછી ડી છે તે બીજા નંબરે આવશે, એ છે તે ત્રીજા નંબરે આવશે અને સી છે તે ચોથા નંબરે આવશે. આ મુજબ ફકરાને ક્રમ આપવાના છે. બરોબર, ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી 7B, રીડ ધ અબવ રિપોર્ટ એન્ડ રાઇટ હુ ડીડ ધ ફોલોવિંગ એક્શન્સ. પહેલું છે ટોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, તો એમાં આવશે સ્કૂલ પ્રિન્સિપાલ. આ મુજબ આપણે અગાઉનો જે રિપોર્ટ આપેલો છે તે વાંચવાનો છે અને આ એક્શન કોણે લીધેલી છે તે આપણે લખવાનું છે. બરોબર, ત્યાર પછી બીજી એક્શન છે ગેવ અ સ્પીચ ઓન બેનિફિટ્સ ઓફ યોગ, તો એમાં આવશે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે કે DPO. ત્યાર પછી ત્રીજું છે ટફ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ, તો એમાં આવશે અ પ્રોફેશનલ ટ્રેનર. હેલ્પ બોક્સ છે અવોર્ડ સેરેમની, સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ 1 to 8, અલગ અલગ વસ્તુઓ લખેલી છે. ઇન્સ્પાયરિંગ 25th February 2024, રિન્યુએબલ એનર્જી, જજીસ શારદા વિદ્યાલય, મૂલજીભાઈ વણકર, વોટર પ્યુરિફિકેશન. The block level science fair was organized on 25th February 2024 on the playground of Sharda Vidyalaya, Vadodara. આગળ છે ત્યાર પછી The theme was Science and Environment. Students from Standard 1 to 8 participated enthusiastically in the event. Our Sarpanch Muljibai Vankar, who is a science graduate, was the chief guest. He gave an inspiring speech and talked about the role of science in daily life. Many science models were exhibited, such as renewable energy models, water purification techniques, and simple mechanics. The judges evaluated each project carefully and asked questions to the participants. The program concluded with an award ceremony. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 8A, find the errors and rewrite the correct sentences. એટલે કે વાક્યમાં જે ભૂલ છે તે આપણે ગોતવાની છે અને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું છે વિલ હી પ્લેસ ફૂટબોલ ટુમોરો, તો વાક્યને વ્યવસ્થિત રીતે સાચું લખીએ તો આ મુજબ આવે વિલ હી પ્લે ફૂટબોલ ટુમોરો. એટલે અહીંયા પ્લેસ નહીં આવે પણ પ્લે આવશે. બરોબર, તો આ મુજબ જે વાક્ય છે તેમાંથી ભૂલ આપણે ગોતવાની છે
અને સાચું વાક્ય ફરીથી લખવાનું છે. તો બીજું સાચું વાક્ય આવશે આઈ વિલ ગો ટુ સ્કૂલ લેટ. ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે શી વિલ કુક ફૂડ ટુડે. ચોથું આવશે માય મધર વિલ કમ હોમ સૂન. પાંચમું આવશે દે વિલ વોચ અ મૂવી. ત્યાર પછી છે એક્ટિવિટી 8B. નેક્સ્ટ વેન્સડે ઇઝ યોર બર્થડે. પ્લાન યોર બર્થડે પાર્ટી વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ. સેલિબ્રેટ એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આવતા બુધવારે તમારો જન્મદિવસ છે તેની તમારે બર્થડે પાર્ટીનો પ્લાન કરવાનો છે, યોજના બનાવવાની છે. અહીં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને પહેલું છે સેલિબ્રેટ. તો આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. આ મુજબ આપણે વાક્ય બનાવવાના છે, બરોબર. બર્થડે પાર્ટીનો પ્લાન કરતા હોય તેવા વાક્ય. બીજું છે ઇન્વાઇટ. તો આઈ વિલ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. ત્રીજું બ્લો. આઈ વિલ બ્લો ધ કેન્ડલ્સ ઓન માય કેક. ચોથો શબ્દ છે કટ. તો આઈ વિલ કટ ધ બર્થડે કેક. પાંચમો શબ્દ છે ડાન્સ. વી વિલ ડાન્સ એન્ડ હેવ ફન. છઠ્ઠું છે એન્જોય. તો એવરીવન વિલ એન્જોય ધ પાર્ટી. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 8C. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર ટ્રાવેલ વિશ લિસ્ટ. એક્ઝામ્પલ આઈ વિલ વિઝિટ ધ તાજમહાલ ઇન નેક્સ્ટ 5 years. તો આ મુજબ આપણે ટ્રાવેલ વિશ લિસ્ટ જે છે તે બનાવવાની છે, તેના વાક્યો લખવાના છે, બરોબર. જેમાં પહેલું આવશે આઈ વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર. બીજું આઈ વિલ વિઝિટ પેરિસ ઇન ધ ફ્યુચર. ત્રીજું આઈ વિલ સી ધ આઈફેલ ટાવર. ચોથું આઈ વિલ ટ્રાવેલ વિથ માય ફેમિલી. પાંચમું આઈ વિલ એન્જોય માય ટ્રીપ વેરી મચ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી 8D. રાઇટ 3 sentences અબાઉટ હાઉ યુ વિલ હેલ્પ અધર્સ. તમે બીજાને મદદ કેવી રીતે કરશો તેના વિશે અહીં તમારે 3 વાક્યો લખવાના છે, જે તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે આપેલું છે. પહેલું આઈ વિલ હેલ્પ માય પેરેન્ટ્સ બાય ડુઈંગ હાઉસહોલ્ડ વર્ક. ત્યાર પછી બીજું આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ્સ બાય. ત્યાર પછી સમજ માટે અહીં આપેલું છે શેરિંગ માય નોટ્સ. ત્રીજું આઈ વિલ હેલ્પ પુઅર પીપલ બાય ગિવિંગ ફૂડ એન્ડ ક્લોથ્સ. તો આ મુજબ તમે જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 9A. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીં જે સાચો સ્પેલિંગ છે તેના ફરતે આપણે સર્કલ કરવાનું છે, વર્તુળ કરવાનું છે. તો પહેલો આવશે એન્શિયન્ટ. ત્યાર પછી બીજું હાફ, HALF. ત્રીજામાં આવશે સિઝન્સ. ચોથામાં આવશે અહીં ટ્રીઝર. પાંચમામાં આવશે એક્સપ્લોર. છઠ્ઠામાં આવશે ડિફિકલ્ટ. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી 9B. કમ્પ્લીટ ધ વર્ડ્સ. એક્ઝામ્પલ છે ક્લાસ પ્લસ રૂમ. તો ક્લાસરૂમ. આ મુજબ આપણે શબ્દ કમ્પ્લીટ કરવાનો છે, પૂર્ણ કરવાનો છે. પહેલું છે ગ્રાન્ડ પ્લસ મધર. તો આવશે ગ્રાન્ડ મધર. ત્યાર પછી બીજું રિવર પ્લસ બેંક. તો રિવર બેંક. ત્રીજું એવરી પ્લસ ડે. તો એવરી ડે. આ મુજબ ચોથું આવશે વોકવે. પાંચમું આવશે ડે લાઇટ. છઠ્ઠું આવશે વોટરફોલ. સાતમું પ્લેગ્રાઉન્ડ. આઠમું નાઇટફોલ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 10. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે વોટ ડઝ યુનિટી ઇન ડાયવર્સિટી મીન. તો એનો આન્સર છે ઇટ મીન્સ લિવિંગ ટુગેધર એઝ વન નેશન ઇવન ધો વી આર ડિફરન્ટ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન નેમ ફ્યુ થિંગ્સ દેટ આર ડિફરન્ટ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. લેંગ્વેજીસ, ક્લોથ્સ, ફૂડ, રિલિજન્સ એન્ડ કલ્ચર્સ. ક્વેશ્ચન નંબર 3 વિચ ફેસ્ટિવલ્સ આર મેન્શન્ડ ઇન ધ પેસેજ. તેનો આન્સર છે દિવાળી, ઈદ, ક્રિસમસ એન્ડ પોંગલ. Question number 4. Where do children from different backgrounds come together? In schools. Question number 5. What does unity in diversity teach us? It teaches us to love, share and live in peace with everyone.
ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 11 એ લિસન એન્ડ રિપીટ, એટલે કે સાંભળો અને દોહરાવો, રિપીટ કરો. પહેલું છે ધ કેટ, અ કેટ, અ વ્હાઇટ કેટ, અ સ્લીપી વ્હાઇટ કેટ, અ સ્લીપી વ્હાઇટ કેટ ઓન ધ મેટ, અ સ્લીપી વ્હાઇટ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. તો આ રીતે આપણે સાંભળવાનું છે અને તેને દોહરાવવાનું છે, રિપીટ કરવાનું છે. ત્યાર પછી બીજું છે માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની, માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની એન્ડ કાઇન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી 11B, વર્ક ઇન પેર્સ એન્ડ ડિસ્કસ ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ, રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન ઇચ. એટલે કે જૂથમાં કાર્ય કરવાનું છે અને અહીં જે ઘટનાઓ આપેલી છે, સિચ્યુએશન આપેલી છે તેના વિશે ચર્ચા કરવાની છે અને 5 વાક્ય લખવાના છે. પહેલું, વોટ વિલ યુ ડુ ઇફ યુ બીકેમ ઇનવિઝિબલ ફોર અ ડે. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે ઇફ આઈ બીકેમ ઇનવિઝિબલ ફોર અ ડે, આઈ વિલ હેવ અ ફન વિથ માય ફ્રેન્ડ્સ, આઈ વિલ હેલ્પ પીપલ વિદાઉટ શોઈંગ માય સેલ્ફ, આઈ વિલ ગો ટુ સ્કૂલ એન્ડ લિસન ટુ ધ ટીચર ક્વાઇટલી, આઈ વિલ વોક અરાઉન્ડ માય હાઉસ એન્ડ માય સિટી, એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ વિલ બીકેમ વિઝિબલ અગેન. ત્યાર પછી બીજું, વોટ વિલ યુ ડુ ઇફ યુ ટર્ન ઇન્ટુ અ સુપર હીરો. ઇફ આઈ ટર્ન ઇન્ટુ અ સુપર હીરો, આઈ વિલ હેલ્પ પુઅર પીપલ, આઈ વિલ સેવ પીપલ ફ્રોમ ડેન્જર, આઈ વિલ સ્ટોપ બેડ પીપલ ફ્રોમ ડુઈંગ રોંગ થિંગ્સ, આઈ વિલ પ્રોટેક્ટ માય કન્ટ્રી, આઈ વિલ ઓલવેઝ ડુ ગુડ વર્ક. ત્યાર પછી ત્રીજું, વોટ વિલ યુ ડુ ઇફ યોર સ્કૂલ ટર્ન્સ ઇન્ટુ અ ચોકલેટ ફેક્ટરી. If my school turns into a chocolate factory, I will be very happy. I will see how chocolates are made. I will help my teachers and friends in the factory. I will eat some chocolates carefully. I will take chocolates home for my family. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 12, ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન ઇટ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેના વિશે 5 વાક્યો લખવાના છે. તો અહીં આ 5 વાક્યો વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે વાક્યો લખેલા છે, જેમાંથી પહેલું છે, ધીસ પિક્ચર શોઝ પીપલ ફ્રોમ ડિફરન્ટ રિલિજન્સ એન્ડ કલ્ચર્સ ઓફ ઇન્ડિયા. બીજું, દે આર સ્ટેન્ડિંગ ટુગેધર એન્ડ સેઇંગ આઈ લવ ઇન્ડિયા. ત્રીજું, ધ બસ ઇઝ કલરફુલ એન્ડ શોઝ ઇન્ડિયન આર્ટ ઓફ કલ્ચર. ચોથું, The picture teaches us unity in diversity. અને પાંચમું, we should love our country and live together peacefully. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 13, કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે આપણે માહિતી એકત્ર કરવાની છે અને અહીં જે ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે. કોષ્ટક છે અહીં ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા તેના વિશે, જેમાં અહીં નંબર આપેલા છે. ત્યાર પછી સ્ટેટ એટલે રાજ્યના નામ આપેલા છે, ફેસ્ટિવલ એટલે કે તહેવારોના નામ છે, મહિનો, સ્પેશિયલ ફૂડ, અને ત્યાર પછી વોટ ડુ પીપલ ડુ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ એટલે કે તે તહેવાર સમયે લોકો શું કરે છે. બરાબર, તે સૌથી પહેલું છે અહીં, પહેલાં તો એક ઉદાહરણ છે અહીં, આસામ સ્ટેટનું નામ, ફેસ્ટિવલની અંદર છે બિહુ, એટલે કે આસામની અંદર બિહુ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તે કયા મહિનામાં? તો કે એપ્રિલમાં. સ્પેશિયલ ફૂડ છે તેનું પીઠા, લારું. અને વોટ ડુ પીપલ ડુ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ તેમાં લખેલું છે ફોક ડાન્સ, મ્યુઝિક. તો આ મુજબ આપણે માહિતી પૂર્ણ કરવાની છે. પહેલું છે અહીં ગુજરાત, તો એમાં ફેસ્ટિવલની અંદર આવશે નવરાત્રિ, મંથની અંદર ઓક્ટોબર, સ્પેશિયલ ફૂડમાં આવશે ફાફડા. વોટ ડુ પીપલ ડુ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ તો એમાં આવશે ગરબા. આ મુજબ બીજું છે અહીં રાજસ્થાન, તો એમાં અહીં ગંગોર, માર્ચ એપ્રિલ, ઘેવર, ગોડેસ, ગૌરી. ત્યાર પછી ત્રીજું છે ઓડિશા, તો રથયાત્રા, જૂન જુલાઈ, પખાલા ભાત, પુલ ધ કેરિયટ્સ. આ રીતે અહીં ટેબલ પૂર્ણ કરવાનું છે. બરાબર, ગુજરાત જે પહેલા નંબરનું છે અહીં ગુજરાત રાજ્ય, તેના ઉત્સવ જે છે ફેસ્ટિવલ તેમાં નવરાત્રિ છે, મંથની અંદર ઓક્ટોબર છે, સ્પેશિયલ ફૂડમાં ઢોકળા ફાફડા.
વોટ ડુ પીપલ ડુ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ, તેમાં પીપલ ડુ ગરબા એન્ડ દાંડિયા ડાન્સ. ત્યાર પછી બીજું હતું રાજસ્થાન, તો ગનગોર એનો ફેસ્ટિવલ. માર્ચ એપ્રિલ મંથ છે, ઘેવર સ્પેશિયલ ફૂડ છે. પીપલ વર્શિપ ગોડેસ ગૌરી. ત્યાર પછી ત્રીજું છે ઓડિશા, રથયાત્રા જૂન જુલાઈ. પખાલા ભાત, પીપલ પુલ ધ કેરિયટ્સ એન્ડ પ્રે. ત્યાર પછી ચોથું છે પંજાબ, બૈસાખી. એપ્રિલ, ત્યાર પછી છે લસ્સી, કઢી. પીપલ ડુ ભાંગડા એન્ડ સેલિબ્રેટ હાર્વેસ્ટ. ત્યાર પછી પાંચમું છે કેરેલા, તો ઓનમ તેનો તહેવાર છે. મંથ છે ઓગસ્ટ સપ્ટેમ્બર. ઓનમ સદ્ય. પીપલ મેક રંગોલી એન્ડ એન્જોય બોટ રેસ. તો આ રીતે માહિતી પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.